સુરત શહેરના સચિન વિસ્તારમાં હજીરા હાઈવે પર નવનિર્મિત ફ્લાયઓવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ફ્લાયઓવર રાષ્ટ્રીય NH-53 પર આવેલા બુડિયા ગભેની જંકશન ખાતે બનાવવામાં આવ્યું છે, જેનો ખર્ચ ₹40 કરોડ જેટલો છે. આ ફ્લાયઓવરથી હજીરા, સચિન અને પલસારા વચ્ચેના લગભગ 1 લાખ રોજિંદા મુસાફરોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા બનાવવામાં આવ્યું. કાર્યક્રમમાં સી.આર. પાટીલે જણાવ્યું કે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી, જે આજે પૂર્ણ કરવામાં આવી છે. તે માટે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી સહિત અહીંના કર્મચારીઓ અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેરના મેયર દક્ષેશ મવારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર. આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, એના જ આધારે આજે ગભેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે. આના કારણે લોકોની સુવિધાઓ વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતાઓ હશે. કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે NHAIના કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું. હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું. ધન્યવાદ.